टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મધ્યાહન ભોજન સંબંધિત રાજ્ય સરકારની મોટી જાહેરાત સામે આવી છે ત્યારે ભોજનમાં કપાસિયા તેલને બદલે થશે સિંગ તેલનો ઉપયોગ। બાળકોમાં કુપોષણની ફરિયાદો મળતા સિંગ તેલના ઉપયોગનો નિર્ણય લેવામાં આવ્યો છે। શિક્ષણ પ્રધાન દ્વારા ગૃહમાં આવી જાહેરાત કરવામાં આવી છે। બાળકોનું હિત અને સ્વાસ્થ્ય જળવાય તે માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। સંવાદદાતા રોનક જોડાયા છે ફોનલાઈન પર વધુ વિગતો સાથે। રોનક, જણાવશો કે શિક્ષણ પ્રધાન દ્વારા ગૃહમાં આવી જાહેરાત કરવામાં આવી છે। બાળકોનું હિત અને સ્વાસ્થ્ય બંને જળવાય તે માટે આ મહત્વનો નિર્ણય સિંગ તેલનો હવે ભોજનમાં ઉપયોગ કરવામાં આવશે। બિલકુલ હિરલ, અત્યારે જે વિધાનસભા ગૃહ ચાલી રહ્યું છે જેમાં શરૂઆતના પ્રશ્નોત્તરી કાળમાં થોડા દિવસ અગાઉ જે કોંગ્રેસ પક્ષ છે તેમના દ્વારા રાજ્યમાં કુપોષણને લઈને માહિતી છે તે માંગવામાં આવી હતી। ત્યારે ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર જોડ હોય, કુપોષણથી પીડિત જે જુદી જુદી સંખ્યા છે તે સામે આવી હતી। ત્યારબાદ આજે જ્યારે પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો હતો ત્યારે શિક્ષણ વિભાગથી જવાબ આપવામાં આવ્યો હતો કે બાળકોનું હિત જળવાય તેની રાજ્ય સરકાર છે તે સતત ચિંતા કરી રહી છે અને તેના જ માટે જે મધ્યાહન ભોજન યોજના ચાલી રહી છે તેમાં હવેથી જે કપાસિયા તેલનો ઉપયોગ કરવામાં આવે છે તે કપાસિયા તેલની જગ્યાએ હવે સિંગ તેલનો ઉપયોગ છે તે કરવામાં આવશે। ખાસ કરીને કઈ કઈ નાની નાની બાબતોનું ધ્યાન રાખીને જે બાળકો છે તેનું સ્વાસ્થ્ય સુધરે તેના ઉપર રાજ્ય સરકાર હાલ કામ કરી રહી છે તે પણ શિક્ષણ પ્રધાન તરફથી કહેવામાં આવ્યું। ન માત્ર એટલું પરંતુ મુખ્યમંત્રી ખુદ આ તમામ બાબતો ઉપર નજર રાખી રહ્યા છે તે પ્રકારે પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। એટલે કે અત્યાર સુધી જે પ્રકારે મધ્યાહન ભોજનમાં બાળકોને જે પોષણયુક્ત આહાર આપવામાં આવતો હતો તેમાં આ પ્રકારનો ફેરફાર છે તે હવે કરવામાં આવ્યો છે। જી બિલકુલ રોનક, આભાર।